કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? 11મા ધોરણમાં તમારો અભ્યાસ ખૂબ સારી રીતે ચાલતો જશે. તમે રસાયણ વિજ્ઞાનના પ્રકરણો ખૂબ સારી રીતે તૈયાર કર્યા જશે. આજે મિત્રો એક ખૂબ જ અગત્યનો ટૉપિક જે ધોરણ 11માં પણ તમને ઉપયોગી બનશે, ધોરણ 12માં પણ તમને ઉપયોગી બનશે. તો એવો એક ટૉપિક કે જેની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ તો એ છે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. કોઈ પણ તત્વ હોય તો તે તત્વની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે કક્ષકોની અંદર ગોઠવાયેલા હોય છે તેની આપણે ચર્ચા કરીશું મિત્રો. ઓકે, તો સૌથી ફંડામેન્ટલ વસ્તુ કઈ આવશે એમાં? તો પહેલી વસ્તુ એ આવશે કે કક્ષક. બરાબર સમજો. કક્ષકના પ્રકારો કેટલા? તો કક્ષકના પ્રકારો 4 છે મિત્રો. ઓકે, 4 કક્ષકોના પ્રકાર કયા કયા પ્રકારો? તો S, P, D અને F. ઓકે, આ 4 એ કક્ષકોના પ્રકારો છે. ઓકે, હવે એ કક્ષકોની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા સમાવી શકાય? ઓકે, ચલો કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય એ સમજતા પહેલાં આપણે એ કક્ષકોના પ્રકારો કેટલા છે એ સમજીએ. ઓકે, તો S કક્ષક હોય તો તેનો પ્રકાર 1, P કક્ષક હોય તો તેના 3 પ્રકાર, D કક્ષક હોય તો તેના 5 પ્રકાર છે અને F કક્ષક હોય તો મિત્રો તેના 7 પ્રકાર છે. ઓકે, ક્લિયર? ચલો, આટલી વસ્તુ તમને લોકોને પરફેક્ટલી ખબર હોવી જોઈએ. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનમાં સમજણ પડતી નથી. ઇવન 12મા ધોરણમાં આવે તો પણ પૂછ્યું હોય કે ભાઈ સંક્રાંતિ તત્વોનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન સમજાવો, તો વિચાર કરે કે સંક્રાંતિ તત્વ એટલે શું, એના પરમાણુ ક્રમાંક ખબર ના હોય. બરાબર? એટલે તમે બરાબર 11થના અંદર 1 થી 30 તત્વ સુધીનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ખૂબ સારી રીતે સમજી લો. ઓકે, અને તમને આવડી જ જશે, એની ચિંતા નહીં કરો. આ લેક્ચર્સ જે ચાલે છે એને ખૂબ શાંતિથી તમે સમજો અને જોડે જોડે નોટ રાખી અને એની પ્રેક્ટિસ કરતા જાઓ. બરાબર? નોટ અને પેન જોડે લઈને બેસજો. જે રીતે અહીંયા ચાલે છે એ રીતે શબ્દશઃ લખતા જજો, સમજતા જજો. તમારા કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, બરાબર સમજો. એસનો પ્રકાર 1, ઓકે, પીનો પ્રકાર 3, ડીના પ્રકાર 5 અને એફના પ્રકાર 7. ઓકે, એક સિમ્પલ લેંગ્વેજની અંદર તમને હું કહી દઉં કે તમારી સામે જે બોક્સ દેખાય છે મિત્રો, એક બોક્સની અંદર મેક્સિમમ ઇલેક્ટ્રોન 2 સમાય. એનો મતલબ કે આ બોક્સના અંદર એક ઇલેક્ટ્રોન આ રીતે મૂકું, બીજો ઇલેક્ટ્રોન આ રીતે મૂકું, તો S કક્ષકની અંદર મૂકી શકાતા મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા? તો તમે કહેશો કે 2. ઓકે, P કક્ષક હોય તો તેના પ્રકાર કેટલા લખ્યા આપણે? 1, 2 અને 3. તો તેમાં મૂકી શકાતા મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા? તો 3, એક ખોખામાં 2, 3 ગુણ્યા 2 એટલે કે 6. એ રીતે આમાં થશે 10 અને આમાં થશે મિત્રો 14 ઇલેક્ટ્રોન. ઓકે, તો સૌથી પહેલાં તમારી જોડે
આ આંકડા પરફેક્ટ હોવા જોઈએ. તો SPDF આંકડા યાદ રાખો. એસના અંદર 2 ઇલેક્ટ્રોન મેક્સિમમ, પીના અંદર 6 ઇલેક્ટ્રોન, ડીના અંદર 10 ઇલેક્ટ્રોન અને એફની અંદર 14 ઇલેક્ટ્રોન મૂકી શકાય છે. ક્લિયર થઈ ગયા? હવે કોઈ પ્રશ્ન આમાં ક્યાંય પણ? કક્ષકોના પ્રકાર જ સમજીએ છીએ આપણે. પ્રકાર કેટલા અને કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકાય એની જ ચર્ચા છે. કારણ કે કન્ફિગ્યુરેશન માટે આટલી વસ્તુ જ જોઈએ છે. કક્ષક કોને કહેવાય, કક્ષા કોને કહેવાય એના સાથે આપણે મતલબ નથી. તો બરાબર સમજી લો. 2, 6, 10 અને 14. ક્લિયર? ઓકે, ચલો આ તમારો એક સ્ટેપ અહીંયા પૂરો થઈ ગયો. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપ ઉપર આપણે જઈશું કે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ કયો છે, કયા ક્રમમાં ઇલેક્ટ્રોન અંદર ગોઠવાતા હોય છે. તો એ ક્રમ હું તમને અહીંયા એક ડ્રોઈંગ બતાવું છું. એ ડ્રોઈંગ તમે બરાબર તમારી નોટબુકના અંદર લખી દો. બરાબર, એને વ્યવસ્થિત રીતે કક્ષકોના પ્રકારો જે છે એ લખી નાખો. એ ડ્રોઈંગ કઈ પેટર્નથી દોરવામાં આવ્યું છે એ સમજી લો. બરાબર, પછી તમે એમાં આગળ વધજો. ઓકે, તો આ એક ટોપિક આપણો અહીંયા પૂરો થાય છે. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. ત્યાં સુધી આ તમારે નોટમાં લખવું હોય તો તમે લખી દો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટે કક્ષકોનું જે ડ્રોઈંગ છે એ ડ્રોઈંગ કઈ રીતે બનાવવાનું અને કઈ રીતે એને યાદ રાખવાનું એની પદ્ધતિની આપણે ચર્ચા કરીશું. ઓકે, આપણી જોડે 4 કક્ષકો છે, S, P, D અને F. ઓકે, ચલો S કક્ષક 1 થી માંડીને 7 સુધી બેઠી લખી દેવાની છે. ક્લિયર? 1S, 2S, 3S, 4S, 5S, 6S, 7S, 1 થી 7 સુધી. સેકન્ડ નંબર ઉપર જમ્પ મારો. બરાબર, ફર્સ્ટમાંથી સેકન્ડ ઉપર જ્યારે જમ્પ મારો ત્યારે એક ગેપ મૂકી 2P થી 7P સુધી. 2P, 3P, 4P, 5P, 6P, 7P. આ બંને 7, 7 આવશે. ત્યારબાદ ક્રમશઃ ઘટાડો. 3માં જાઓ તો 2P કરતાં એક ઘટાડો, એટલે કે 3D, 4D, 5D, 6D. અહીંયાથી એક ઘટાડો, અહીંયાથી એક ઘટાડો, અહીંયાથી પાછો એક જમ્પ મારો એટલે વળી પાછો એક ઘટાડો 4F અને નીચેથી પણ એક ઘટાડો 5F. ટૂંકમાં એક પિરામિડ ટાઈપ એક આખું સ્ટ્રક્ચર તૈયાર થશે. ઓકે, હવે મિત્રો આમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરવાના છે આ ક્રમ ખૂબ જ અગત્યનો છે. આમાં જો કંઈ પણ ભૂલ થશે તો તમે આના અંદર જે રોકડિયા માર્ક આપણને મળવાના હોય એ તમે ગુમાવી દેશો. કોઈ પણ પેપર તમે જોશો તો તે પેપરની અંદર ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન પૂછાતું હોય છે. બરાબર, એટલે બરાબર અહીંયા ધ્યાન આપશો. તો અહીંયાથી આપણે શરૂઆત કરી, એટલે કે સૌથી ઓછી ઉર્જા કોની? 1Sની. એના પછી અહીંયા પૂરું થાય એટલે છેડે આવી જવાનું આ નેક્સ્ટ. મતલબ કે અહીંયાથી અહીંયા આવ્યા, અહીંયા પૂરું થાય એટલે વળી પાછું આ બાદના છેડે આવી જવાનું. ઓકે, તમને સમજણ પડે છે કમ્પ્લીટલી? ઓકે, તો 2P, 3S અહીંયા પતે એટલે આ બાદના છેડે આવી જવાનું. અહીંયા પૂરું થાય એટલે આ સાઈડમાં, અહીંયા પૂરું થાય એટલે આ રીતે. ક્રમશઃ મિત્રો આ રીતે ઇલેક્ટ્રોન ભરાતા જશે. છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? 7Pમાં. ઓકે, તો આ એક આખો ડાયાગ્રામ થયો. ઓકે, હવે આને આપણે લખવો હોય તો કઈ રીતે લખાય? સૌથી પહેલું 1S, એનાથી થોડીક વધુ ઉર્જા કોની? 2S, એના કરતાં વધુ ઉર્જા કોની? 2P, એના કરતાં વધુ ઉર્જા કોની? 3S. નેક્સ્ટ 3P, નેક્સ્ટ 4S, નેક્સ્ટ
3D 4P 5S ઓકે 5S કન્ટિન્યુ આ પાર્ટ આગળ વધશે. ઓકે મિત્રો, તો આ આખો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટેનો ચાર્ટ છે. તો તમારે આ ચાર્ટ કમ્પ્લીટલી તૈયાર કરી દેવાનો. આ ચાર્ટ તમને આવડી જાય એટલે તમે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના હોય તે તમે લખી શકશો. ઓકે, તો મિત્રો હવે આપણે દરેક તત્વોની ઇલેક્ટ્રોન રચનાઓ કઈ રીતે લખવાની છે એ સમજીશું. ઓકે, ચલો તો પહેલેથી શરૂઆત કરીએ છીએ. ઓકે, બરાબર ધ્યાન આપજો. પહેલું તત્વ હાઇડ્રોજન, પરમાણુ ક્રમાંક 1. મિત્રો પરમાણુ ક્રમાંક તમને યાદ હોવા જોઈએ. હિલિયમ 2, લિથિયમ 3, ઓકે, બેરિલિયમ 4, બોરોન 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9 અને નિયોન 10. ક્લિયર? તો અહીંયા આપણે બધા જ તત્વોની અંદર પરમાણુ ક્રમાંક લખી દીધો છે મિત્રો. ક્લિયર? પરમાણુ ક્રમાંક લખી દીધો. હવે આપણે તેની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. ઓકે, ચલો હું પહેલા તત્વની ઇલેક્ટ્રોન રચના લખું છું. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1. આનો અર્થ શું કે હાઇડ્રોજનની અંદર આપણે એક ઇલેક્ટ્રોન સમાવવાનો છે. એક કરતાં વધુ નહીં, એક કરતાં ઓછો પણ નહીં. આપણે હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન મૂકવાનો. ઓકે, બરાબર સમજો. અહીંયાથી શરૂ કરવાનું. સૌથી ઓછી ઉર્જા કઈ કક્ષકની છે? 1s કક્ષકની મિત્રો. તો 1s થી શરૂઆત કરવાની. ચલો 1s. ક્લિયર? તો કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? એક જ. તો 1s1. ક્લિયર? ઓકે, ચલો થોડું હમણાં આગળ રિપીટ કર્યું એ હું તમને રિમાઇન્ડ કરાવી દઉં છું. અહીંયા લખું છું S P D અને F. ચલો, તો એસના અંદર મેં કેટલા ઇલેક્ટ્રોન લખ્યા હતા? મેક્સિમમ 2. યાદ આવે છે? એક ખોખું હોય તો 2 ઇલેક્ટ્રોન. પીના અંદર કેટલા ખોખા દોર્યા હતા? 3. ઓકે, તો ઇલેક્ટ્રોન કેટલા થશે? 6. ડીમાં 10 અને એફમાં 14. આ યાદ રાખવાનું પહેલાં તો. ઓકે, હાઇડ્રોજનમાં પરમાણુ ક્રમાંક 1. પહેલી કક્ષક કઈ? 1s એટલે કે S પ્રકાર. મેક્સિમમ કેટલા ગોઠવી શકાય? 2. 2 કરતાં વધુ નહીં. આમાં એક જ ગોઠવવાનો છે તો એક ગોઠવી શકાય. ઓછા ગોઠવી શકાશે પણ 2 કરતાં વધુ 3, 4, 5 એ ના ગોઠવી શકાય. તો 1s1. હિલિયમ પરમાણુ ક્રમાંક 2. 2 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. બરાબર ધ્યાન આપજો. શરૂઆત અહીંયાથી જ કરવાની. 1s. એસમાં મેક્સિમમ કેટલા ગોઠવવાના? 2. મેક્સિમમ 2 ગોઠવવાના. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 એટલે કે 2 જ ગોઠવવાના છે. તો અહીંયા 2 લખી દઈશું. ક્લિયર? ચલો હવે અહીંયાથી તમને થોડીક વધારે સમજણ પડી જશે. લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે મિત્રો? 3. બરાબર ક્લિયર થજો. હવે લિથિયમમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન 3 ગોઠવવાના. શરૂઆત 1s થી કરવાની. 1s. S કક્ષકમાં તમે વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન મૂકી શકો છો. એનો અર્થ કે પહેલાં 2 મૂકી દેવાના. ઓકે, ગોઠવવાના હતા 3, મૂક્યા 2. કેટલા બાકી વધ્યા?
એક ઇલેક્ટ્રોન બાકી, એ ઇલેક્ટ્રોન 1sમાં હવે આવી શકે નહીં. એનો મતલબ કે 1sનું કામ પૂરું થઈ ગયું. હવે એનાથી વધુ ઉર્જા જેની હોય તે કક્ષક ઉપર આપણે પ્રયાણ કરીશું. તો કઈ કક્ષક? 2s. ક્લિયર? ઓકે. 2s કક્ષકમાં આપણે વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન મૂકી શકીએ, પણ આપણી પાસે 2 ઇલેક્ટ્રોન નથી. આપણી પાસે બાકી વધેલા કેટલા ઇલેક્ટ્રોન છે? ઓનલી 1 ઇલેક્ટ્રોન. એટલે કે અહીંયા આપણે 1 જ લખીશું. મતલબ કે ટોટલ ઇલેક્ટ્રોન 2 વત્તા 1 ટોટલ 3 ગોઠવી દીધા. યુ આર ક્લિયર? સમજણ પડી ગઈ? ઓકે. ચલો, બેરિલિયમ 4 ઇલેક્ટ્રોન. તો પહેલાં 1s 2 તો ગોઠવી જ દેવાના. પછી વારો આવે 2s. ચલો, 4 હતા તેમાંથી 2 ગોઠવી દીધા. બાકી કેટલા બચ્યા? 2. તો 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દેવાના. ટોટલ ઇલેક્ટ્રોન તમે ગણો, 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. 4 ગોઠવવાના હતા, 4 ગોઠવાઈ ગયા. અહીંયા પૂરું થઈ ગયું કામ. બેરિલિયમ પાસે હવે ઇલેક્ટ્રોન નથી. ચલો, ત્યારબાદ આવે છે બોરોન. બોરોનના અંદર આપણે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? 5 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે મિત્રો. ઓકે, તો બરાબર ધ્યાન આપો. 5 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય. શરૂઆત 1s થી કરવાની. 1s માં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન, આ ધ્યાન રાખવાનું. 2s મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન. ચલો, 2sનું કામ પૂરું થઈ ગયું. ઓકે, હવે નવો સ્લોટ ચાલુ થાય છે 2p. 2p પીના અંદર મેક્સિમમ ઇલેક્ટ્રોન તમે 6 ગોઠવી શકો છો. 6 ઇલેક્ટ્રોન. તમારી પાસે અહીંયા 6 ઇલેક્ટ્રોન અવેલેબલ નથી. તો જેટલા ઇલેક્ટ્રોન વધ્યા હોય, ગોઠવવાના બાકી હોય, તે તમામ ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ગોઠવી શકો છો. તો 5 હતા તેમાંથી આ તમે 4 ઇલેક્ટ્રોન આ બંને કક્ષકોમાં ગોઠવી દીધા. તો તમારી પાસે કેટલા ઇલેક્ટ્રોન બાકી વધ્યા? 1 જ. તો 2p1 લખી દેવાનું. ક્લિયર મિત્રો? તો 1s2 2s2 2p1. ઓકે. ત્યારબાદ આવે છે કાર્બન. કાર્બનની અંદર આપણે 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે મિત્રો. તો 1s2 2s2. ક્લિયર? 1s2 2s2. ત્યારબાદ વારો આવે છે 2pનો. ઓકે, 4 ઇલેક્ટ્રોન મેં અહીંયા આગળ પૂરા કરી દીધા 1s અને 2sમાં. ટોટલ ગોઠવવાના હતા કેટલા? 6. 6માંથી 4 ગોઠવી દીધા. બાકી કેટલા બચ્યા? 2 ઇલેક્ટ્રોન ગોઠવવાના બાકી. આ 2 ઇલેક્ટ્રોન આપણે 2p કક્ષકમાં ગોઠવી શકીએ છીએ. 2p કક્ષકમાં ક્યાં સુધી ઇલેક્ટ્રોન ગોઠવી શકાય? 6 સુધી ગોઠવી શકાય. બરાબર? 6 સુધી. 6 થી વધુ નહીં. ચલો, 7 નંબર નાઇટ્રોજન. 1s2 2s2 2p. ઓકે, 7 ગોઠવવાના. 4 ગોઠવાઈ ગયા. બચ્યા કેટલા? 3. 2p3. ચલો, ઓક્સિજન 8 નંબર. 1s2 2s2 2p. 8માંથી 4 ગોઠવાઈ ગયા. તો અહીંયા કેટલા? 4 આવશે. ક્લિયર? ઓકે. ચલો, ફ્લોરિન નંબર 9. 1s2 2s2 2p. 9માંથી 4 ગયા તો કેટલા બચ્યા? 5. ક્લિયર? ઓકે, તમને સમજણ પડે છે? ઓકે. નિયોન. ટોટલ ઇલેક્ટ્રોન 10 ગોઠવવાના છે. તો 1s2 2s2 2p. ઓકે, 10માંથી 4 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. 10 ગોઠવવાના, 4 ગોઠવાઈ ગયા. વધ્યા કેટલા? 6. ક્લિયર? સંપૂર્ણ કક્ષા પૂર્ણ રીતે ભરાઈ ગઈ. પી કક્ષક એ સંપૂર્ણ રીતે બ્લોક થઈ ગઈ, સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ. એમાં મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના હતા, કમ્પ્લીટલી ગોઠવાઈ ગઈ. ઓકે. આ જે નિયોન તત્વ છે ને મિત્રો, આ નિયોન તત્વ, આ નિયોનને ઉમદા તત્વ કહેવામાં આવે. તમે લોકો ભણ્યા જ છો, બરાબર? નિયોન. ઓકે. તો નિયોનને કયું તત્વ કહેવામાં આવે છે? ઉમદા તત્વ કહેવામાં આવે છે, જે તમારે આગળ ભણવાનું આવશે. બરાબર? તો રેર નિષ્ક્રિય વાયુઓ એમાં આવશે આગળ. ઓકે. તો આ
1 થી 10 સુધીની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન તમે કમ્પ્લીટલી અહીંયા ભણ્યા છો. ઓકે, હવે આનાથી એક સ્ટેપ આપણે આગળ જઈશું. પણ મિત્રો આ બરાબર આ જે પોર્શન છે ને, આ પોર્શન બરાબર તૈયાર કરી દેજો. આના સિવાય આ શરૂઆત તમે નહીં કરી શકો. એક આ 2, 6, 10 અને 14 આ આંકડો તમને ખબર હોવી જોઈએ. ક્લિયર? તો આ બરાબર નોટના અંદર 1 થી 10 સુધીના તત્વો તમે પ્રેક્ટિસ કરી લો. ઓકે, ક્લિયર? તો મિત્રો, તમે લોકોએ 1 થી 10 સુધીના જે તત્વોની આપણે ચર્ચા કરી, ઓકે, તો એ તમે નોટના અંદર કમ્પ્લીટલી લખી કાઢ્યું છે. હવે આપણે 11 થી 20માં અમુક તત્વો લઈએ છીએ. બધા તત્વો નથી લેતા. બાકીના જે તત્વો છે તે તમે જાતે પ્રેક્ટિસ કરજો. ઓકે, સોડિયમનો નંબર થશે 11. મતલબ કે તેનો પરમાણુ ક્રમાંક 11, એટલે કે સોડિયમમાં 11 ઇલેક્ટ્રોન ભરવાના થશે. ઓકે, શરૂઆત ક્યાંથી કરવાની? 1s થી કરવાની. તો મિત્રો બરાબર ધ્યાન આપો. 1sની અંદર મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા? 2. ત્યારબાદ કોનો વારો આવે? 2s, એમાં પણ 2. ત્યારબાદ કોનો વારો આવશે? 2p, એમાં 6. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન પૂરા થયા? 10 પૂરા થયા. ગોઠવવાના હતા કેટલા? 11. કેટલા ગોઠવવાના બાકી? 1 ઇલેક્ટ્રોન બાકી. 2p પછી વારો કોનો આવે? 3s, તેમાં 1 ઇલેક્ટ્રોન મૂકવાનો. મેક્સિમમ કેટલા મૂકી શકાય? 2. આપણી જોડે 2 નથી, આપણી જોડે 1 જ ઇલેક્ટ્રોન છે, તો 1 ઇલેક્ટ્રોન મૂકી દેવાનો. 3s1. ઓકે, ચલો. ત્યારબાદ મેગ્નેશિયમ 12. હવે મિત્રો એક કોમન લોજિક દોડાવો. અહીંયા સુધી કેટલા ઇલેક્ટ્રોન પૂરા થયા? 10 પૂરા થઈ ગયા. મતલબ કે 10 સુધીની ઇલેક્ટ્રોન રચના તો કોમન જ આવશે. એ કશું વિચાર્યા વગર બેઠી લખી જ દેવાની. આમાં કશું વિચારવાનું નહીં. બેઠી લખી દીધી તો કોઈ પ્રશ્ન જ નથી આમાં. તો ટોટલ 12 ગોઠવવાના. ગોઠવી દીધા 10, બાકી કેટલા? 2. ચલો, 2p પછી વારો 3sનો. 3sમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય? 2. ગોઠવવાના છે કેટલા? 2, તો મૂકી શકાય. ક્લિયર? ઓકે, ચલો. ત્યારબાદ એલ્યુમિનિયમ 13 ઇલેક્ટ્રોન. ઓકે, તો 1s2, 2s2, 2p6, 6 ને 4 10 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા. 13માંથી 10 ગોઠવાઈ ગયા. હવે કેટલા ગોઠવવાના બાકી રહ્યા? 3 ગોઠવવાના, તો 3s. ઓકે, s કક્ષકમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન તમે કેટલા ગોઠવી શકો છો? 2. તો અહીંયા હું 2 લખી દઈશ. ક્લિયર? ઓકે, હવે સરવાળો કરો તો 6 ને 4 10 ને 2 12. 13માંથી 12 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. હજુ 13મો ઇલેક્ટ્રોન ગોઠવવાનો બાકી છે. મતલબ કે 3s પછી એક સ્ટેપ આગળ વધવું પડશે, તો 3p1. ઓકે, 3p1. હવે ટોટલ કરો એટલે 13 આવી જશે. ઓકે, ચલો. ત્યારબાદ પોટેશિયમ. ઓકે, ચલો. પોટેશિયમ, એનો પરમાણુ ક્રમાંક થશે 19. વચ્ચે 14, 15, 16, 17 એ બધું તમારે પ્રેક્ટિસ કરી લેવાની. ઓકે મિત્રો, 1 થી 20 સુધીના જે છે એ કમ્પ્લીટલી તમે નંબર સાથે તૈયાર કરી અને એની ઇલેક્ટ્રોન રચના લખજો. જે વચ્ચે ગેપ છે, બરાબર, સમયના અભાવે બધા હું અહીંયા લખી શકતો નથી, પણ તમે એ લખી દેજો. ઓકે, ચલો. 19 મતલબ અહીંયા સુધી તો કોમન જ છે. 3s2, 3p. ઓકે, ચલો ધ્યાન આપજો. બરાબર, 6 ને 4 10 ને 2 12 ઇલેક્ટ્રોન મેં અહીંયા સુધી પૂરા કરી દીધા. 12 ઇલેક્ટ્રોન. પીમાં હું મેક્સિમમ કેટલા મૂકી શકું મિત્રો? 6. ચલો 6 મૂકી દીધા. 12 ને 6 18. ગોઠવવાના કેટલા? 19. 3pનું કામ પૂરું થઈ ગયું. હવે કોનો વારો આવશે? 4s.
4s મેક્સિમમ કેટલા? 2 મૂકી શકાય, પણ આપણી જોડે ગોઠવવાના બાકી હોય તેવા ઇલેક્ટ્રોન કેટલા? માત્ર 1 જ. કારણ કે અહીંયા 6 ને 4 10 ને 2 12 ને 6 18 તો ગોઠવાઈ ગયા. કેટલા ઇલેક્ટ્રોન? 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. 19મો ગોઠવવાનો બાકી, તો 19મો ઇલેક્ટ્રોન હું અહીંયા ગોઠવી દઈશ. 4s1. ક્લિયર? ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ ઇલેક્ટ્રોન રચના પોટેશિયમની થઈ. ચલો કેલ્શિયમ 20 નંબર, 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s. અહીંયા સુધી વાત કોમન છે. 6 ને 4 10 ને 2 12 ને 6 18 ઇલેક્ટ્રોન આમાંથી કમ્પ્લીટલી ગોઠવાઈ ગયા. કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના બાકી? 2 ઇલેક્ટ્રોન બાકી. 4sમાં 2 ઇલેક્ટ્રોન મૂકી દો. નાઉ ક્લિયર? તો 4sના અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા. તો આ કેલ્શિયમ 20 નંબર અહીંયા પૂરું થાય છે મિત્રો. ઓકે, ચલો હવે 2 ખૂબ જ અગત્યના જે છે એ આપણે ચર્ચા કરીએ. જરા હું આગળ જે વાત કરી હતી એ ફરીથી રિપીટ કરું છું. નિયોન અને એક છે આર્ગોન. નિયોનનો નંબર હતો 10, આર્ગોનનો નંબર છે 18. નિયોનની ઇલેક્ટ્રોન રચના જરા યાદ કરો. 1s2 2s2 2p6. ઓકે, 10 ગોઠવવાના. 2 ને 2 4, 4 ને 6 10 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. ઓકે, તમે જોઈ શકો છો 6 ને 2 8 ને 2 10 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. ઓકે, આ ઇલેક્ટ્રોન રચના તમે ધ્યાનપૂર્વક જુઓ મિત્રો. આના અંદર તમને કંઈક વિશિષ્ટતા દેખાય છે આ બધાના કમ્પેરમાં? કઈ વિશિષ્ટતા દેખાય છે તો તમે જુઓ. 1s કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ, 2s કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ, 2p કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ. મતલબ કે આ નિયોન કે જે નિષ્ક્રિય વાયુ છે, કે જેને ઉમદા વાયુ કહેવાય, વિરલ વાયુ કહેવાય, બરાબર, બધા જુદા જુદા એના નામ છે મિત્રો. ઓકે, નિષ્ક્રિય, ઉમદા વાયુ, વિરલ વાયુ. ઓકે, તો તેની ઇલેક્ટ્રોન રચના એકદમ પૂર્ણ છે. બરાબર, એમાં એક પણ કક્ષક ખાલી નથી મિત્રો. બધી જ કક્ષકો સંપૂર્ણ રીતે ભરાયેલી છે. હવે આપણે આર્ગોનની વાત કરીએ તો 1s2 2s2 2p6 3s2 અને 3p. ચાલો હવે 3p પહેલાંનો જે પાર્ટ છે એ પાર્ટ તમે બરાબર જોઈ લો અને કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા એ જોઈ લો. તો 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. 18માંથી 12 ગયા, વધ્યા કેટલા ગોઠવવાના? 6. તો અહીંયા હું 6 મૂકી દઉં. તો હવે ટોટલ કરો, 18 થઈ ગયું. 6 ને 2 8, 8 ને 4 12 ને 6 18 ઇલેક્ટ્રોન. તો આની રચના પણ તમે જોઈ શકો છો કે પૂર્ણ છે. આર્ગોન પણ કેવો વાયુ છે મિત્રો? નિષ્ક્રિય વાયુ. મતલબ કે 1 થી 20 સુધીમાં 2 નિષ્ક્રિય વાયુઓ આવ્યા, નિયોન અને આર્ગોન. ક્લિયર? સમજણ પડી ગઈ તમને? ઓકે, તો આ નિયોન અને આર્ગોન આ બરાબર ધ્યાનમાં રાખજો. ઓકે, હવે બીજી એક નવી વસ્તુ તમને કહું છું. ઓકે, ધ્યાન આપજો. અહીંયા આ હું વચ્ચેથી કાઢી દઉં છું. ચલો, ચલો ધ્યાન આપો. થોડી ગરમી લાગે છે મિત્રો. ફેન ને એસી એટલા માટે મેં ચાલુ નથી કર્યું કારણ કે એનો વોઇસ વિડીયોના અંદર ઇન્ક્લુડ થાય અને તમને મારો અવાજ સ્પષ્ટ સંભળાય નહીં. એટલા માટે છેલ્લા 1 કલાકથી એસી બી બંધ રાખ્યું છે અને ફેન પણ બંધ રાખ્યો છે. બરાબર, એટલે થોડી ગરમી વધુ થાય છે. એનીવે આપણે આગળ વધીએ. આમાં મેગ્નેશિયમ, બરાબર ધ્યાન આપજો મિત્રો. 12 નંબર સુધી તમે લખી દીધું. ઓકે, હવે આમાં નિયોનની રચના ક્યાં સુધી દેખાય છે? તો 1s2 2s2 2p6 આટલી.
પરીક્ષાના અંદર જો તમને પૂછાય તો તમે આ રચના લખો તો પણ તમને માર્ક્સ મળે, અને આ જે રચના લખી છે એને કમ્પ્લીટેડ બતાવી દો, એટલે કે નિયોન કમ્પ્લીટેડ પછી 3s2 તો પણ તમને તેના માર્ક મળે. ક્લિયર? નિયોન કમ્પ્લીટેડ 3s2. ખ્યાલ આવી ગયો? આનો મતલબ એ થયો કે 10 નંબર પછીની જે રચનાઓ હોય, 10 નંબર પછીની 18 નંબર પહેલાંની, ઓકે, મતલબ કે 11 થી 17 સુધીની તમે આ રીતે કમ્પ્લીટેડ બતાવી શકો છો. પણ 11મા ધોરણ પૂરતી તમે આ આખી કન્ટિન્યુ જે રચના છે એ લખો તો વધારે સારું રહેશે. ઓકે, હવે આર્ગોન કમ્પ્લીટેડ જોયું આપણે. આર્ગોન પછી કયો નંબર આવે છે? 19 નંબર. ઓકે, તો આ 19 નંબર કોણ છે? પોટેશિયમ. હવે મારે પોટેશિયમની રચના જો કમ્પ્લીટેડ લખવી હોય તો આર્ગોનની રચના ક્યાં સુધી છે? 3p6 સુધી. આટલા પાર્ટને શું કહેવાશે? આર્ગોન. મતલબ કે એના માટે હું આર્ગોન લખી શકું. આર્ગોન કમ્પ્લીટેડ પછી આવશે 4s1. ક્લિયર મિત્રો? ઓકે, તો આ પોટેશિયમની રચના આ રીતે થશે. તો આપણે 1 થી 20 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈ. હવે આપણે આનાથી એક સ્ટેપ આગળ સંક્રાંતિ ધાતુ તત્વો 21 થી 30 સુધીના જે છે તેની ઇલેક્ટ્રોન રચના જોઈશું. ત્યાં સુધી તમે નોટબુકના અંદર આ 11 થી 20 સુધીની જે ઇલેક્ટ્રોન રચના છે તેની પ્રેક્ટિસ કરી લો. બરાબર? ઓકે, આનો જરૂર પડે તો તમે એક સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 1 થી 20 સુધીનું કામ આપણે પૂર્ણ કર્યું છે. હવે 21 થી 30 સુધીના તત્વોને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે મિત્રો. સંક્રાંતિ તત્વો બરાબર યાદ રાખજો, ખૂબ જ અગત્યના છે. આ 12મા ધોરણના અંદર આખો ટોપિક છે, આના ઉપર પાઠ જ છે આખો. સંક્રાંતિ તત્વો, ટ્રાન્ઝિશન એલિમેન્ટ. ઓકે, ટ્રાન્ઝિશન એલિમેન્ટ એટલે કે સંક્રાંતિ તત્વો 21 થી 30 સુધીના તત્વો. ઓકે, ચલો. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. ઓકે, ક્રમમાં યાદ હોવા જોઈએ, ગમે ત્યારે પૂછે તમને આવડતા હોવા જોઈએ. સ્કૂટી, વિક્રમ, મને ફેંકો ની કુંજ. શોર્ટ ફરીથી, સ્કૂટી, વિક્રમ, મને ફેંકો ની કુંજ. આવું નાનું મોટું બધા ઘણા લોકો ટ્રીક નથી આપતા. હું જનરલી અમુક ટ્રીક આપતો નથી, પણ આ તો શું છે કે આ તત્વો એવા છે એટલે યોગાનું યોગ, પ્રાસ બેસી જાય એટલે બરાબર છે. બરાબર? ગોખવાથી કેમેસ્ટ્રી ના આવડે મિત્રો. બધું ગોખીને તમે કેટલી ટ્રીકો દોડાવશો. બરાબર? ઘણું લાંબા પ્રશ્નો હોય તો ઘણા મિત્રો પહેલો અક્ષર યાદ રાખી અને એને શોર્ટ ફોર્મ બનાવે છે અને પછી યાદ રાખે. આ બધા માટે પોસિબિલિટી હોતી નથી આની. બરાબર? ઘણી વખત આમાં થાપ ખાઈ જઈએ. બરાબર? અને જ્યારે કેમેસ્ટ્રીનું પેપર તમારી સામે આવશે એટલે આ બધી ટ્રીકો એ સબ્લિમેશન થઈ જશે ડાયરેક્ટ. બરાબર? સબ્લિમેશન, સબ્લિમેશન. ઓકે, ઘનનું સીધું વાયુમાં રૂપાંતરણ, વચ્ચે પ્રવાહી આવશે જ નહીં. ઘનનું સીધું જ વાયુમાં રૂપાંતરણ. જેમ કે તમારા ઘરના અંદર કપૂર હશે, કપૂર તમે સળગાવતા હશો, મચ્છર ના આવે. બરાબર? સ્વાઇન ફ્લૂ ના થાય, કોઈ બીજો રોગ ના આવે, ઘરનું વાતાવરણ પવિત્ર રહે, વગેરે વગેરે. તો કપૂરને તમે જ્યારે કપૂરદાનીના અંદર મૂકી અને સળગાવો છો એટલે એ સોલિડ પાર્ટ સીધો વાયુમાં રૂપાંતરણ. એ રીતે આવી બધી ટ્રીકો સીધી બધી વાયુમાં રૂપાંતરણ. એટલે બહુ ટ્રીકો નહીં દોડાવવાની, જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગ કરી લેવાનો. ઓકે, તો 21 થી 30 સુધી ટ્રાન્ઝિશન એલિમેન્ટ. ઓકે, બરાબર. હવે ધ્યાન રાખજો મિત્રો. ઓકે,
સ્કેન્ડિયમ 21 નંબર. 21માંથી બરાબર યાદ રાખો 18 સુધીનું જે તત્વ છે 18મો નંબર એ આર્ગોન છે. એ તો કમ્પ્લીટેડ થઈ ગયું. ઓકે, બરાબર ધ્યાન આપજો. મતલબ કે આ બધામાં આર્ગોન કમ્પ્લીટેડ લખી શકાય. પરીક્ષામાં લખો તો તેના માર્ક્સ પણ તમને મળે. આખી લખવી જરૂરી નથી ઇલેક્ટ્રોન રચના. ઓકે, તો 18 અહીંયા પૂરા થયા. ઓકે, તો આર્ગોન સુધી આપણું આટલું કામ પૂરું થાય છે મિત્રો. જોઈ લો તમે 3p સુધી. અને આનો સરવાળો કરશો તો એ સરવાળો પણ 18 આવશે. બરાબર છે. તો જુઓ 6 ને 2 8, 8 ને 6 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 આવી ગયા. ઓકે, અહીંયા સુધી પૂરું થયું. 3p સુધી કામ પૂરું થયું. હવે વારો કોનો આવે છે? 4sનો. હવે વારો આવશે 4sનો અને એના પછી વારો આવશે 3dનો. બરાબર ધ્યાન આપજો. આ ટોપિક ખૂબ જ અગત્યનો છે મિત્રો. ઓકે, હવે વારો કોનો આવે? 4sનો અને પછી કોનો વારો આવે? 3dનો. પરંતુ અહીંયા આગળ 3dને પહેલાં લખીશું, 4sને પછી લખીશું મિત્રો. આની શક્તિ 4sની ઓછી હોવા છતાં પણ. ક્લિયર? શા માટે એવું? તો બરાબર ધ્યાન આપો. 4s એટલે કે 4s કક્ષકનો ક્વોન્ટમ નંબર કેટલો છે? 4. અને 3D કક્ષકનો ક્વોન્ટમ નંબર કેટલો છે? 3. તો કેન્દ્ર પછી આ રીતે જ્યારે તમે કક્ષકો ગોઠવો ત્યારે 3 પહેલાં આવે અને 4 પછી આવે. માટે પહેલાં 3 લખાય અને પછી શું લખાય મિત્રો? 4 લખાય. બરાબર. માટે આપણે બધી જ ઇલેક્ટ્રોન રચનાઓમાં આપણે અહીંયા આગળ પહેલાં હું ભૂસી કાઢું છું. પહેલાં 3D લખીશું અને પછી 4s લખીશું. ઓકે, ચલો હવે 18 ગોઠવાઈ ગયા. 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. ઓકે, કેટલા બાકી વધ્યા 21માં? 18, 19, 20 અને 21. ક્લિયર? ઓકે, ચલો એમાંથી 4sના 2 ઇલેક્ટ્રોન પહેલાં ભરી દેવાના. 4sના 2 ઇલેક્ટ્રોન ભરી દેવાના. તો 18 વત્તા 2 કેટલા? 20. વધ્યો કેટલો? 1. 3d1. ક્લિયર? તો આર્ગોન કમ્પ્લીટેડ. 3d1, 4s2. ઓકે, તો આ રીતે તમે લખી શકો છો. પણ ઘણી વખત અમુક વિદ્યાર્થીઓ 4s2 પહેલાં લખી દે પછી 3d લખે તો પણ બહુ વાંધો આવતો નથી. બરાબર, 11th પૂરતું બરાબર છે. પણ એઝ રૂલ્સ 3d એનો ક્વોન્ટમ નંબર જે છે એ પ્રમાણે એને આપણે પહેલાં લખીએ છીએ અને 4sને પછી લખીએ છીએ મિત્રો. ઓકે, ચલો આર્ગોન કમ્પ્લીટેડ તો લખી જ દેવાનું મિત્રો. 18 ઇલેક્ટ્રોન અહીંયા પૂરા થઈ ગયા. ત્યારબાદ 3d અને 4s ટિટેનિયમ માટે. ચલો 18 વત્તા 2, 18 ને 2 20, 20 ને 2 22. ઓકે, ચલો ત્યારબાદ આર્ગોન કમ્પ્લીટેડ. ટોટલ વેનેડિયમમાં 23 ઇલેક્ટ્રોન મૂકવાના છે મિત્રો. ઓકે, 4sમાં 2 મૂકી દેવાના. 18 વત્તા 2 20. કેટલા ખૂટે? 3. 3d 3. તો આ રચના થઈ વેનેડિયમની. ઓકે, નાવ ક્રોમિયમ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ. બરાબર ધ્યાન આપજો આમાં. ઓકે, આર્ગોન કમ્પ્લીટેડ. ઓકે, પછી 3d, પછી 4s. ઓકે, 24 કરવાના મિત્રો. 18 ગોઠવાઈ ગયા. 2 ઇલેક્ટ્રોન 4sમાં ગોઠવી દીધા. 18 વત્તા 2 કેટલા થયા? 20. ટોટલ કેટલા કરવાના છે? 24. તો 18 ને 2 20, 20 વત્તા 4 24. તો આ રચના થઈ ક્રોમિયમની. આવું પરીક્ષામાં લખીને આવશો તો કમ્પ્લીટલી
0 માર્ક્સ મળશે, એની ફૂલ ગેરંટી છે. ઓકે, તો અહીંયા આગળ તમે એક ગંભીર ભૂલ કરી રહ્યા છો. ઓકે, તો અહીંયા આગળ આને હું કાઢી નાખું છું. ઓકે, ચાલો. ક્રોમિયમ અને કોપર, આ બંને તત્વો યાદ રાખજો મિત્રો. બરાબર, ક્રોમિયમ અને કોપર આ બંને તત્વો અપવાદ છે. ક્લિયર? તો કે ક્રોમિયમની અંદર 3D કક્ષક અને 4s કક્ષક, બરાબર છે. તો 4sમાં રેગ્યુલર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયા? 2. પણ અહીંયા આગળ 4sમાં કેટલા ગોઠવાશે? 1 જ. અને ટોટલ મારી દો 18 વત્તા 1 કેટલું? 19. વધ્યા કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના બાકી? 5. તો એ 5 3D ને આપો. હવે ગણો 18, 19, 20 ને 4 24. 24 થઈ ગયા. ઓકે, આવું કેમ થયું કે ભાઈ ક્રોમિયમમાં અને કોપરમાં આવું કેમ થયું? એનું જે કારણ છે એ આપણે પછી જોઈ લઈશું. ટૂંકમાં ઇન શોર્ટ તમને કહી દઉં, ડી કક્ષકની અંદર જો ડી કક્ષક સંપૂર્ણ ખાલી હોય, અડધી ભરાયેલી હોય અથવા સંપૂર્ણ ભરાયેલી હોય, 3 સ્થિતિઓ: સંપૂર્ણ ખાલી, અડધી ભરાયેલી, સંપૂર્ણ ભરાયેલી. આ 3 સ્થિતિમાં ડી કક્ષકનું સ્થાયિત્વ સૌથી વધુ હોય છે. મતલબ કે અહીંયા આગળ કેટલા હતા? પહેલાં 4 હતા અને અહીંયા 2 હતા. તો 4sમાંથી 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે અને એમાં 3D 5 થઈ જશે અને અહીંયા 4s 1 થઈ જશે. અને વધુ સ્થાયિત્વવાળી ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમ ધરાવશે. એટલે ક્રોમિયમની રચના અપવાદ છે. પરીક્ષામાં પૂછાવાની સંભાવના ક્રોમિયમ એન્ડ કોપર એ વધુ રહેલી છે. ઓકે, મેંગેનીઝ, આર્ગોન કમ્પ્લીટેડ, 3D અને 4s. 4sમાં 2 મૂકી દેવાના, 18 વત્તા 2 20, 20 ને 5 25. ઓકે, આર્ગોન કમ્પ્લીટેડ, 3D, 4s 26 ગોઠવવાના છે, 18 ને 2 20, 20 ને 6 26. 27 નંબર આર્ગોન કમ્પ્લીટેડ, 3D, 4s, 18 ને 2 20, 20 ને 7 27. ઓકે, કોબાલ્ટ. ત્યારબાદ નિકલ, આર્ગોન કમ્પ્લીટેડ, 3D, 4s 2 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા, 18 ને 2 20, 20 ને 8 28. ક્લિયર? હવે અહીંયા થોડા એલર્ટ થઈ જવાનું મિત્રો, કોપર આવે એટલે. તો જરા અલગ પેનથી લખું, મજા આવશે તમને. હા, કલરફુલ, કલર જુદો કરી દઈએ. આર્ગોન, 3D અને 4s. તમે આ ફોર્મમાં ને ફોર્મમાં 2, 18 ને 2 20, 20 ને 9 29, કમ્પ્લીટ 0. બરાબર, પેપર લખીને ઘેર પહોંચો ત્યાં સુધીમાં ખબર પડી જાય કે આ કોપરના અંદર આપણે કંઈક બાફીને આવ્યા છીએ. બરાબર, એટલે અહીંયા ધ્યાન રાખવાનું મિત્રો. ઓકે, તો હકીકતના અંદર અહીંયા 9 આવે અને અહીંયા 2 આવે, આના પ્રમાણે કહું છું મિત્રો, ધ્યાન આપજો. બરાબર, ઓકે. પણ 9 ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં ભરાયેલા છે. હું અહીંયા 3D કક્ષક પણ ડ્રો કરી દઉં છું. આ રીતે છે મિત્રો. 3D 9 ઇલેક્ટ્રોન ભરાયા છે. જો 3D 1 ઇલેક્ટ્રોન આના જોડેથી મેળવી લે તો અહીંયા સંપૂર્ણ ભરાઈ જશે 3D 10 અને સૌથી વધુ સ્થાયિત્વવાળી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. માટે તે 4s જોડેથી 1 ઇલેક્ટ્રોન લોન પેટે લઈ લેશે, પછી ભલે EMI ભરવા પડે એની ચિંતા નથી 3D ને. અને 3D 10 સૌથી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. તો આર્ગોન કમ્પ્લીટેડ, 3D 10, 4s 1. તો મિત્રો બરાબર ધ્યાન રાખો, ક્રોમિયમ એન્ડ કોપર વેરી ડિફરન્ટ ઇન ઓલ ટ્રાન્ઝિશન એલિમેન્ટ. ઓકે, કોપર અને ક્રોમિયમ આ બંનેમાં તમારે ધ્યાન રાખવાનું. ઓકે, ત્યારબાદ મિત્રો છેલ્લું સંક્રાંતિ તત્વ ઝિંક. ધ્યાન આપજો.
આર્ગોન 3D N4S. ચલો 30, 18 ને 2 20, 20 ને 10 30. ક્લિયર? તો આપણે વાત કરી આ સંક્રાંતિ તત્વોની. તો મિત્રો આ ઝિંક જે છે એનો સમાવેશ સંક્રાંતિ તત્વોની શ્રેણીમાં કરવામાં આવે છે. આ પ્રથમ સંક્રાંતિ તત્વોની શ્રેણી છે મિત્રો, પ્રથમ શ્રેણી. ઓકે, તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના અંદર 21થી 30 સુધીના તત્વો છે. 30મું તત્વ ઝિંક છે. ઓકે, તો બરાબર ધ્યાન આપો. તેની 3D કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, તેની 4S કક્ષક પણ સંપૂર્ણ ભરાયેલી છે. મતલબ કે આ બંને કક્ષકો સંપૂર્ણપણે ભરાયેલી છે. એક પણ કક્ષક તેની ખાલી નથી. માટે ઝિંક સંક્રાંતિ તત્વની યાદીમાં આવતું નથી. બરાબર યાદ રાખજો. તમને એમ કહેવામાં આવે કે સંક્રાંતિ તત્વો કેટલા? 21થી 30. આમાં કોણ નથી? ઝિંક એ સંક્રાંતિ તત્વ નથી. એની એક શોર્ટ વ્યાખ્યા તમને કહી દઉં કેમ નથી. કારણ કે તેમાં જે કક્ષક છે એ કક્ષક જે અપૂર્ણ હોવી જોઈએ તે નથી. બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. જ્યારે બાકીના તત્વોમાં તમે જોશો તો કક્ષકો અપૂર્ણ ભરાયેલી છે. આનું ટોટલ ડિટેલ 12મા ધોરણમાં આવશે મિત્રો. એટલે અત્યારે ટોપિક જે છે એને આપણા ક્રાઇટેરિયા પૂરતી જ આપણે વાત કરીએ છીએ. તો મિત્રો આપણે ખૂબ જ સારી રીતે ઇલેક્ટ્રોન રચના 21થી 30 જોઈ. એના પહેલાં આપણે 1થી 20 જોઈ. મતલબ કે આજે આપણે 1થી 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટલી ભણી ચૂક્યા. તો આ ઇલેક્ટ્રોન રચના તમે ખૂબ સારી રીતે નોટબુકના અંદર તૈયાર કરી દેજો. વ્યવસ્થિત રીતે એને નોટ્સ બનાવજો, જેથી તમે ભવિષ્યમાં જ્યારે પણ પરીક્ષા આવે ત્યારે તમે તેને વાંચી શકો. બરાબર? તો આ પ્રશ્ન ખૂબ સારી રીતે તૈયાર કરી દો. નેક્સ્ટ લેક્ચરના અંદર આનાથી પણ સારો ટોપિક જે 11મામાં પણ કામ આવે, 12મામાં પણ કામ આવે એવા ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું. ઓકે, તો ખૂબ સારી રીતે તૈયારી કરો, આનંદપૂર્વક રીતે અભ્યાસ કરો. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. ઓકે, થેન્ક યુ.